અને સમાધાન કરી આલો આ વાતનું. આપણે કડા તો હવે- આલો શુદ્ધ નહીં પાકો. ભલું કાળું બોલાવો અને એને ગામમાં આપણે બધા ભેળા થઈ અને સમાધાનનો ફેસલો કરી નાખો બરોબર. જેમ કે આખો દાડો મારે નવરાશ નથી આ કડા ચીડી ચીડી દોડવાની બરોબર. પણ એ ભલું કાળું નું શું કામ છે? એને જુએ ખરી બે દાડા આમાં ગામના જોયે ભાઈ ગામના જોયે પણ એ તો એક જણો જ થાય રો. ના ગામના એક મોન એક બલું કાળો બરોબર. બે થઈ જાય. બે થઈ ગયા કે ના થઈ ગયા? હા ચૌદીસિયા નથી લાવવાનો વાહ. એ ચૌદીસિયા નથી જોતો. કેવાનો તો મારે હજુ આવવાનું છે પાલનપુર બાજુ એટલે આડો આપણે હવે આગળ. સમાધાનનું કરી નાખો. આગળ હમણો. હા. ચૌદીસિયા લાવતા નહીં. જેમ કે ઈ ચૌદીસિયો મને હમું છે પાછો. ના એટલે ચૌદીસિયા તો નથી મજા આવશે લાવવું. નિયમ. ના એ ચૌદીસિયા તો નથી લાવવું. તમે લડવાનું ના કરશો. હમણાં ખોટી ભયા ભયમ બબાલ થઈ જશે પાછું. ના હું ના બબાલ રહે એમ. નથી કરવી. હાલો આપણે બધું કાળા પાયા દઈને હમ કરાવો. હા, હેડો. બસ સમાધાન કરી બહાર લાવો, હેડો. બધું કાળું મારા સપોર્ટ મળી છે. આગળ યજ્ઞ ઉમ થાય આગળ. એટલે ફોન આવ્યો ચાચાનો ફોન છે. હેલો હાલો હેલો હાલો કોણ તમે? હું ગજનીભાઈ બોલું. ગજનીભાઈ? હા શું કામ હતું? આપણે થોડું પેલા કડાનું કામ હતું. કડા ગામમાં બે ત્રણ જણા મળ્યા છે એટલે એનું સમાધાન કરવાનું છે. એવું છે એમ? હોવે. તો ક્યાં સમાધાન કરવાનું? આપણે યદાજનું મંદિર નહીં હમણાં નાનું હા એ કલા આવી તો અમે બધા ગાર રાખો હા તો તમે અહીંયા જાઓ હું આવરો. તે સારું એ હા ભલે. દા હું ગામમાં જતા ઓલા ગામમાં શું સમાધાન કરવા જવાનું? ચલો કાલ ફોન કરી નાખો છે એ હવે આવતો રહેશે એટલે ઘણા આપણે માતા જશે બસો કરી નાખો અને આ કરો બેહો એટલે ઘણા પૂછી આવે નીકળી જશે આવતા રહેશે કોણ અલ્યા પણ લેવા દેજો પાછો કોરો સમાધાન. અલ્યા ભયા સમાધાન સાઈડ માં રહી છે કહી દો. તમે દગડ સુન્યા માતા દર્શન કરો ને તમારું મગજ શાંત થાય. માતા દર્શન કરો. મને કેમ બેહું છે? બસ આગળ બેહો બધું કામ આવતા રહેશે ભગવાન માતા બેહો બેહો ભયા બે ભયા. એટલે તમે લડશો નહીં ને આવે તો સમાધાન થઈ જાય તમે બેહો ને ભાઈ હોય શાંતિ શાંતિ બેહો હોય. કડા લેવા છે લાગે ભયા બેસ બેસ એમ કરી. નકલી કડા પહેરી મળી ના બની. અને ઘણો પાવર છે આ તો પાવર પૈસા વાળો ની પાવર ઘણો કરે તો પડે શેઠો પાછો ઈ જો આજ છે હું તો ઈ વિચારી કઈ દિયા ખાવા. ઘટાડો કઈ દે ખાય કઢાડું જ પૈડિયા ખાય. ઘટાડો જ ખાય આ કઢાડું નહીં તો પૈડિયા નહીં ખાતો. વાતું ચાલુ છે મને વાયા વગર વાતું કરે. આવો બાપો. મારો માતા બધી લાગવા દો પેલા. શાંતિ રાખો મૂકે કાઢું તો મોટા કાઢી ના એટલે જ કહું હવળું કરવા દા. હોય ને ના બધું મને વધુ થાય રૂ. એની પછી બધું વધુ થાશે. બોલો હવે શું હતું? આવાને કડા લડ્યા છે સ્વાદીના હા અને પાવર વધારશે કોનો તો છે જ ને નથી. હે સમાધાન કરવાનું છે લેવામાં કરો શું દાંત કાઢે હલા. અલ્યા ભાઈ આ આપણે એમ લડ કરે તો મુવાજ ભાટું ફૂટી ગયો કરી આપણી ભાટા જોવા મળતી જાય છે. કોણ છોડું અલ્યા ભયા બધા આનું પોઠું અલ્યા ભયા નથી છોડવાડે કોઈ ભૂલ બધી લડવાનું છે આપણે આ સમાધાન કરવાનું છે. હાથ લઈ લે હાથ બાહુ. હવે આમાં બે કડા છે ભાઈ કડા લાવો તમારે જ્યાં તેના પાસે શી ખબર મને શી ખબર. મેં તો ઘરે મિલી આવ્યો. કડા વગર ક્યાંથી સમાધાન થાય? કડા તો શું છે કડા વગર કડા સુલ્યા આલું પણ મને લજા છે. મને સપનું આવ્યું માતાજી મને શાક આયા હતા અને મને કીધું સપનામાં આવી કે કડા હોય છે અને હું શું લે આલું. આ તારા કડા છે? હવે તમારે સમાધાન કરવું ના, કઈ તારા છે. સમાધાન કરી નાખો બરોબર તમે ને કેટલા ભાઈ છો? હે અમે 4.5. ભાઈ ભાઈ હવે તમે ઘર બે કડા છે એક કડું બે ભલે પાસે આવી જાય ને એક કડું એને આવી જાય તને સપનામાં આવી ને એક તું લે બે ભાઈ વચ્ચે અંતર બોલ.
આખી થોડી વાતો કરે. ઈ તો કોઈ વાત નહીં. ખરેખર આપણે ઘણો હાલો બહુ અમને કાવડે વિશ્વાસ આપણે હતો. આગળ હા, અમે પેલા હું કવરો હજુ કડા નહીં આલું એમ કહું. ઈ બધું હરખું કરવું પડશે. આ બધું સારું થઈ જાય. તમે ભાઈ લડીને મરી જાશો ને અમે જતા રહેશે ઘરે પાસે. રાતના અમે નહીં આવો આખો દાડો હેરાન ઓય થવા. એ ધોળ બે સાડા ગઈ નહીં પાઉ ઓય ના ભાઈ બાપા બોલતે પાહુ હાલે. ભાઈ તું કરે ગાડી હાલે ગમી વાત ભમાયા કે બીજાડી ના ભાઈ ના ઓય. કરે ગાડી એમની ઉસી લેતો હોય આગેવાન સાંભળો. ભાઈ છે એટલે જાતો કરું બાકી હાલે ગમી વાત ભમાયા વગર મેલતું નહીં. ના નથી કમાવો. ઓગળી ના શીખે ભાઈ ના શીખે ભાઈ તારે જે ભમાવા નથી એ. માપે રીચું હોય બા. તારે ભમાવા નહીં તો તમારે તારે પેલા ગાડી વખતે પેલા. બેટા હું હલવાડો ને મોટો ભાઈ હલવાડો પાછો ઉઠીને આ બેસ બરો. એ આ બે બસ એ બેહો. ઓ દેવું છે આડું તમે લડ લે કરો છો તો બસ કડા તું કાઢી દે. ઘણા કાઢો પછી. કડા કાઢ. પેલા વજનમાં ચીયું વધારે છે એમ અડધું હાલ છું. આ બળું કાળો બળું મારા નેકડા આવતા હોય. બે ઘણા આવું ના મળે એમ. એક એક જ મળે. પણ મારું કડું છે હું લે આલું એમ કહું. આ જો ઘણા તો તમારા ઘર થાય તું કડું તો કાઢી ભાગ પેલા. થાય. એક કરવા પછી. મારો ભાગ છે કઠારમાં. માપમાં એટલે પણ હંભળો કે કઠારમાં મારો ભાગ છે. તમારો ભાગ આમો થઈ જશે તો મને આલો કડા આલનું સમાધાન કરી આલું તમારે. કડા લાય કડા લાય તું. બળું કાળો ભાઈ કડા આલો એ રોઈના ભાગ પર આઈ મિસ રોઈના આ પ્રયાસ કરો જાવું પડશે. કડા લાવ દે. કડા લાવ દે તું. તને શેના આલું? કડા તમને નહીં લેવાના. આ બે કડા છે. હા હવે તમારે આખી જિંદગી લડવાનું છે. ભાગ કરવો છે. ભાગ કરવાના છે લડવું નહીં હે? બાબા ભાગ પાડી તો હવે નાનો છે તમારે થોડો ગરીબ છે બરોબર. માર ખાઈ આમ જતો રહેજે પાછો. આ શેરનું છે એને આલા પરો અને 250 ગ્રામનું છે તમે બે રાખો. 250 નું છે? ના એમ કરો ને. બે અઢીસો આલો. અને હું અઢીસો નહીં આલો. કાંઈ ના. ના શેનું 250 નું આ પણ? ગરીબ શેરનું? છે ને આને લડ્યું છે. મને જડ્યું છે મને માતાજીએ આલ્યું છે એમ કહું. એટલે આને હું ગરીબ છું એટલે મને માતાજી આલ્યું. હવે તમારે આ કડાનો ભાગ કરી હવે આલુ આલો. રોય એ નહીં આલું પાછું. આ કડાનો ભાગ કરી આલો રાખો. હવે તમારે આ કડાનો ડખો આપવો જોઈએ નહીં બરોબર. એમ રીતા હોય આ તો ગામમાં ખબર પડવી ના જોઈએ કે આગેવાન આવીને મને કડાનો ભાગ પાડી જાય લડવાનું થયું અમારી આબરૂ આવી હોય નહીં બરોબર. તો આ કાળું તમારા બે વર્ષે આલું છું બરોબર. અને આ કાળું આ ભાઈને આલું છું. આ તારા એકનું બસ અવગું 500 ગ્રામ નો બરોબર. કાઢો, 250 ગ્રામ નો લે. બરોબર ને? તું જા તો ઈ લે હું જઉં તો ઈ હવે તમે આ વાત ઉપર કોઈ દાડો આવતા નહીં. આ કડાની બાબતમાં લડવાની વાત થાય. એટલે હું શું કહું અભિમાન વાળો માણસ છે. હા ની કરો કોક દાડો જોઈ અભિમાન ભાઈને કરતો જરૂર પડે તો થોડા ઘણો ટેકો કરવો પડે. પૈણા નાખીશ પૈણા નાખીશ જેમ કે ભાઈ હગું થાય બીજું કોઈ હગું થાય નહીં એટલું સમજી લેજો બરોબર. એમની કેવડે ભાઈ છે હા છેલ્લે આપણું છે. ભાઈ એ ભાઈ મારો એ ગાગાની વાત લઈને આવ્યો તો હું આ ભાઈ કે તું આ ભાઈ શું રાખડ ભાટા છે કોણ? રાખડા રાખા ગામમાં તું એટલે હા હા. જો તારો હગો લઈને આવ્યો છે ને તારા વિવાહ કરી નાખ્યા છે ને તું મારા ભેગો આવતો રહે તે હગાની વાત કરી એટલે હું આપણો હું તમે વાત કરો. હા. મારા પાસે હગું પડ્યું ઈ છે. તો પણ હંભળો. થયું વાહ ભાઈ કાળું ભાઈનું આ કાળું ભાઈનું એમ ઓય ઉંમરમાં નાના ને નાના છે પણ મારા નાનપણમાં હગું કરી નાખવું છે. એ ઓય તમારું શું એ હંભળો ખરી મારો ભાઈ છે નાનો ચમ. એમ નહીં. ભાઈ છે એમ? ઓય. મને હવે ખબર પડી છે ચાલ્યો આખા ગામમાં મું ના આવત મારી ગામમાં ચિંતા શું નથી. લેવા રોસો અમને ખેતરમાં કામ કરી કરીને મરી ગયો. મને તો ચારની ખબર છે કે આનો ભાઈ છે એનો? ઓય. હા. મારે હેલા ના ભાઈ તો આખો બકરા સારા છે એટલે તને ખબર હોય અમે ભાઈ ઘરે જ કરે બકરા ના કહેવાય હવે આપણે કોઈ મેળ આવે ઓય, તમારે હવે મેળાએ બકરાનું ભૂલી જવા પડે. એમ નહીં. હું તો અહીં ભેગો રહેવા જતો રહી છે તો એને કીધું પાવર કરી નહીં એટલે મેળ નહીં આવે એમ. જો મોટો મું છું બરોબર. જો હાથરાડા આડો તમારે રાખવું પડે ઓય. તારી રીતે રાખવું પડે. ને કઈ ચા હું ઘોડિયામાં હેસતો છોકરો છું તે હા આમાં હેસાય ના ઈ વાતે સાચી છે. એમ કે એન્કોનું આવે. એમની તારે પાવર કરવાનો આવતો નથી. પાવર એમ હું પાવર વગર આપણો પાવર નહીં કરતો મારા પૈસાનો કમર છે એટલે હું પાવર કરી કેવી રીતે હા, કરી? પૈસા પાવર નથી જાતો હજી. તમે આગેવાન પાવર નથી હજુ જાતો. ઘણું લઈ જવાનું પાછું, ઘણું લઈ જવાનું પાછું. ઓય, ભાગમાં તરીકે નહીં આવે પાછું. હું આલીએ જ પાવર છું ને. હાલા વિવાહ કેમ રાખો છો? અને હારું કિસ્મત ભગવાને વાયદો અપાયો છે હારો. એમ? હું એક ગણાવું. ભાઈ ખુશ થઈ ગયો. હું એક એને ગણાવું. નાખું તો ને અમે બસ તો હગાને અમે ગોળા ખાવા બોલાવજો, અમે આવશે ને આવે અમારે મોડું થાય રહ્યું છે. ના, ઉભો તો કરી ભયા. ખરી આગેવાન. એ ભયા, ભયું છે? હા, હોય તો ખાય. લ્યો, ઉભો તો કરી. આગળ સાંભળો. તમે અમને ગોળ ખાવા બોલાવજો. તમારે અમને બોલાવવા પડશે, હવે તમારું છે. પણ વાનું એ તમે કહો હાલા. હા, એ તો બોલાવજો. અમારા બેટા મારે તો હજુ મારે વાંચોડા હાલવાની છે ઘણી. આ મારું એસટી ગોધણ આ